બધાને જય મેલડીમાં તો તમારું સ્વાગત છે અમારા આજના મિની બ્લોગમાં। આજે તમને બતાવીશું કે અમે આજના બ્લોગમાં શું કરવાના છીએ। તો ચલો આ બ્લોગમાં આપણે આનંદને મંદિરે પગે લગાડવા જવાનું છે, તો અમે બધા જઈ રહ્યા છીએ। ચલો ગાઈસ, આનંદને મંદિરે પગે લગાડવા જવાનું છે, તો તમને બતાવીએ કે અમે કઈ જગ્યાએ જવાના છીએ। આપને અંગત દિવ્યાબેન બી છે બ્રા, અને પાછળ તમે જોઈ શકો છો કે મમ્મી કાકી બધા આવેલા છે, અને અમારા આજુબાજુ બધે ખેતર જ છે। આ બાજુ બીજું ખેતર જ છે બધાને। હજી અડદમાં પોક્યા છીએ। આ બાજુ તમે જોઈ શકો છો, આપણે પહેલા બ્લોગમાં દેખાડી હતું કે ખેતર ખેડીને તૈયાર કરી દીધું છે, અને હવે નવું વાવેતર કરવાનું છે, તો એ તમને બતાવીશું। તમે જોઈ શકો છો કે મમ્મી બધા આવેલા છે, તો બધા વાતો કરતા કરતા આવેલા છે। તો ચલો તમને બતાવીએ કે આજે અમે કયા મંદિરે જવાના છીએ। ગાઈસ, મમ્મીને આવી ગયા છે મંદિરે, તમે જોઈ શકો છો કાકી બંને કાકીને વાતો કરેલા છે। તો તમને બતાવીએ કે મંદિરે એક ઝાડ ઊભું છે, શેનું છે તમે કહેજો। આ જોઈ શકો છો કે મંદિરે ઝાડ ઊભું છે, અને આ ઝાડને હે ને કંઈક આવા પ્રકારના ફળ આવે છે, તો તમે કહેજો કે આ ફળનું શું કહેવાય, શું નામ છે, અને ઝાડનું નામ બી તમે કમેન્ટમાં કરજો। તો તમને બતાવીએ કે મેં આગળ અમારા બ્લોગમાં શું કરવાના છીએ। આનંદને પગે લગાડી રહ્યા છીએ, તો હવે અમે ઘરે જો રહો। ચલો ચલો, તો કઈ અમે તો પાછળ રહી ગયા છીએ અને બધા આગળ જતા રહ્યા, તો હવે ફટાફટ ચાલવું પડશે। ગાઈસ, અમારા ગામ કેવું છે, હેલો ગાઈસ, અમે આજે પગે લગાડીને ઘરે આવી ગયા છીએ। ગાઈસ, અમે ઘરે જઈ રહ્યા છીએ બધા વાતો કરતા કરતા। તો બાજુ પેડામાં ફુવારા ચાલુ છે, તો હવે ઘરે પહોંચવા આવ્યા છીએ। તો ગાઈસ, અમે ઘરે આવી ગયા છીએ, તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ। તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો। બધાને જય મેલડીમાં, બાય બાય।